નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુશીલ તિવારી, અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ઓળખ આપીને લોકો પાસે પૈસા પડાવતા હતા, તેમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા, જેમાં વ્યક્તિને શંકા જતા પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસના અંતે પોલીસે બંને આરોપીઓને ઝડપ્યા છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે બંને નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા. અગાઉ સુરતના વરાછા વિસ્તારમાં જુગાર રમાડવામાં આવે છે, ત્યારે નકલી પોલીસ બનીને 5 આરોપીઓ ત્યાં રેડ કરવા ગયા હતા અને પોલીસ બનીને રેડ કરીને જુગાર રમતા આરોપીઓ દ્વારા કેસ કરવામાં ન આવે તેવું કહેવામાં આવતા સેટલમેન્ટ કરીને આરોપીઓએ ₹1.73 લાખનો તોડ કર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જુગારીઓની શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો, જેમાં પોલીસે સીસીટીવીના આધારે નકલી પોલીસને ઝડપ્યા હતા. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને 2 આરોપીઓ ફરાર છે.